અંકિતભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. જેવું તમારું નામ છે એવા જ તમારા ગુણ છે. કુદરતને ખૂબ જ સૂક્ષ્મ રીતે નિહાળી, એના ખૂબ નજદીકથી દર્શન કરી અને અમારા જેવા કલા પીપાસુઓને આપ સૂક્ષ્મ જગતમાંથી સ્થૂળ જગતમાં કેનવાસ ઉપર તમે જે અંકિત કર્યા છે કુદરતની કરામતને, એનાથી અમે ખૂબ જ ધન્ય છીએ. ખૂબ ફાલો ફૂલો, ખૂબ આગળ વધો અને તમારી કળામાં તમે ખૂબ પ્રગતિ કરો એ જ અભ્યર્થના અસ્તુ. થેન્ક યુ વેરી મચ. હું વિજય શ્રીમાળી, ચિત્રકાર, વાસ્તુઆચાર્ય. આજે અંકિતભાઈનું લલિત કલામાં પ્રિવ્યુ શો છે. એમણે વાઇલ્ડ લાઈફ અને એન્વાયરમેન્ટને કોમ્બિનેશનમાં એમના ચિત્રોનો એક વિષય બનાવ્યો છે. એમના જેટલા બી એનિમલ્સના એમાં ચિત્રો છે એ બધા એમણે બ્લેક એન્ડ વ્હાઇટ પેન્સિલ ગ્રેફાઇટ ચારકોલમાં કર્યા છે. બેકગ્રાઉન્ડ છે બધા ઓઇલ એક્રેલિકની સાથે મીડિયમમાં કર્યા છે. બે મીડિયમનું કોમ્બિનેશન કર્યું છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ હતી કે જે એન્વાયરમેન્ટ એમણે બતાવ્યા છે એ બધા કલર બતાવ્યા છે અને જેટલા બી આમાં એનિમલ્સ કે બર્ડ છે એ બધા બ્લેક એન્ડ વ્હાઇટ બતાવ્યા છે. એ બુક એક સ્ટ્રોંગ મેસેજ જાય છે કે જે લોકોનું જીવન ખરેખર કુદરતની સાથે, એ પ્રકૃતિની સાથે બહુ જ કલરફુલ હતું, આજે એ એક ભયજનક સ્થિતિમાં આવી ગયું છે. એ મને એમાં એક બહુ ક્લિયરલી એક મેસેજ એમાં મળ્યો કે આજે પર્યાવરણની સુરક્ષાની એટલી જ જરૂર છે, કેમ કે એ જો સુરક્ષા નહીં હોય તો આ બધાનું અસ્તિત્વ બહુ જોખમમાં છે. મારી પાછળ જ આ ગીધનું છે જે બહુ એન્ડેન્જર સ્થિતિમાં અત્યારે છે, જોવા જ નથી મળતા. તો આનાથી એ વસ્તુ જરૂર છે કે જો એનું પર્યાવરણ બચશે તો જ આ બધા પ્રાણીઓ બચશે. અને અંકિતે આનો બહુ જ સારી રીતે ઉપયોગ કર્યો છે ચિત્રોમાં. આ વિષયને બહુ ક્રિએટિવ રીતે એણે રજૂ કર્યું છે અને હંમેશા બસ આવા કામ કરે અને લોકોમાં શેર કરે. એન્વાયરમેન્ટ વિશેની લોકોની અવેરનેસ વધે, લોકો જાગૃત થાય, એના માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ અંકિત વંડરા છે અને આજે હું લલિત કલા એકેડમીમાં મારું પ્રિવ્યુ શો લઈને આવ્યો છું જેનું નામ છે ઇન ધ વાઇલ્ડરનેસ. અને આ સિરીઝ આખી એનિમલની સિરીઝ ઉપર છે, એનિમલ અને બર્ડની સિરીઝ છે. અને એમાં મેં એક અલગ જાતનો એક્સપેરિમેન્ટ ટ્રાય કર્યો છે કે મેં ગ્રેફાઇટ ચારકોલ અને એક્રેલિક મીડિયમને કમ્બાઈન કરીને આખું રિપ્રેઝેન્ટ કરવાનો ટ્રાય કર્યો છે. સો મારી મહેનત મેં બહુ સારી રીતે એન્જોય કરીને બનાવ્યું છે બધા પેઇન્ટિંગ્સ. સો આઈ હોપ કે તમને બધાને પણ મારા પેઇન્ટિંગ ગમશે. સો થેન્ક યુ. અને મારું સોલો એક્ઝિબિશન એ ઉદયપુરમાં છે જે ડિસેમ્બરમાં 25 થી 31 ડિસેમ્બરમાં રહેશે, બાગોરની હવેલીની અંદર. સો તમે બધા આવજો. થેન્ક યુ. ભાઈ અંકિત વંદ્રા જે પોતાનું એક નવું સામ્રાજ્ય સ્થાપ્યું હોય એવી રીતે પશુ પક્ષી પ્રાણીઓને લઈ અને કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ બંનેનું મિશ્રણ સાથે કે જાણે કે ભૂતકાળ બની રહ્યો હોય અને એક ને જે વર્તમાન છે બંને કાળને સાથે બતાવી અને જે વર્કમાં એક સ્કિલ એક નવી ઊભી કરી અને આપણી સમક્ષ મૂકી છે એ એક ચર્ચાને પાત્ર તો છે જ, સાથે સાથે એક બહુ મોટો સંદેશ પણ આપી અને આપને શીખવાડી જાય છે કે નેચરને જીવંત રાખવાનું છે, એને સાચવવાનું છે. એ એક સંદેશો મને બહુ બધા કામ જોઈને લાગે છે કે અંકિત આ એક કક્ષાએ પહોંચ્યો છે અને એને આગળ વધુ વધે એવી એમને શુભેચ્છા સાથે હું અતુલ પડિયા, વડોદરા. અંકિતભાઈનો આ સેકન્ડ સોલો શો છે ને આમાં એમને ખૂબ જ હરણફાળ ભરી છે. પહેલા કરતા ઘણું જ નવું તમને જોવા મળશે. પહેલા એમને મોનોક્રોમમાં બધા કામ કર્યા હતા, આ વખતે કલરમાં ભરપૂર મજાનું કામ કર્યું છે અને ખાસ કરીને નાની નાની વસ્તુઓ એ રીતે સંગ્રહી છે કે આપણને આમ આખી વાઇલ્ડ લાઈફનો ખ્યાલ આવે. એક વર્કમાં એમને જેમ ઘોડામાં તમે જુઓ તેના બાજુમાં એનું હોર્સ શૂ રાખ્યું છે કે જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એની જર્ની શું છે. અને એમાં પાછા લાઇન્સ એવા બનાવ્યા છે કે તમને ડીએનએ નો બી ખ્યાલ આવે, આપણે ફિંગરપ્રિન્ટનું. એટલે નેચરને આખું એક સાથે ભેગું કરીને એક યુનિક પ્રયોગ કર્યું છે અને એમાં ખાસ કરીને ક્રાફ્ટમેનશીપમાં બી પાછું જાય એવું નથી અને ડિફરન્ટ મીડિયમનો યુઝ બહુ સારી રીતે કર્યું છે. એટલે ઓલ ધ બેસ્ટ ટુ અંકિતભાઈ ફોર હિઝ ફ્યુચર જર્ની. થેન્ક યુ.